વિમાન દુર્ઘટનામાં મહેસાણાનું દંપતી મોતને ભેટ્યું. મૂળ સપોર ગામનો પરિવાર નડિયાદમાં સ્થાયી હતું. દરજી કામ કરીને ગુજરાન ચલાવતા રજનીકાંતભાઈ અને પુષ્પાબેનનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. દંપતીનો દીકરો ઘણા વર્ષોથી લંડનમાં એમડી ડોક્ટર તરીકે કાર્યરત હતું. પૌત્રના જન્મ નિમિત્તે પતિ પત્ની લંડન જવા માટે નીકળ્યા હતા. પૌત્રને મળવા પહેલા જ દાદા દાદીને કાળનો ભેટો થયો. રાજકોટના 3 લોકો બન્યા વિમાન દુર્ઘટનાનો ભોગ. રૂડાનગર વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ સતપરિયાનું આ દુર્ઘટનામાં મોત થયું છે. નવા રિંગ રોડ પર રહેતા મુક્તાબેન ડાંગરે પણ જીવ ગુમાવ્યો. નરસિંહભાઈ લંડનમાં દીકરીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. મુક્તાબેન ડાંગર લંડન તેમના દીકરાને મળવા માટે જઈ રહ્યા હતા. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જામનગરના દંપતીનું મોત થયું. અગાઉ દીકરાનું પણ પ્લેન દુર્ઘટનામાં જ મોત થયું હતું. પરિવારના 3 સભ્યોના પ્લેન ક્રેશમાં મોત થયા. 1 વર્ષ પહેલા સ્પેનમાં વિમાન ક્રેશમાં દીકરાનું મોત થયું હતું. પિતાના ખબરઅંતર પૂછવા માટે જામનગરમાં આવેલા દીકરી જમાઈનું મૃત્યુ થયું. નેહલબેન અને શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. નેહલબેન 31 મેના રોજ લંડન પરત જવા માટે નીકળ્યા હતા. ટિકિટ પણ હતી, પરંતુ નેહલબેન અને શૈલેષભાઈએ બાદમાં 12 જૂનની ટિકિટ લીધી. પતિ પત્નીની 12 જૂનની ફ્લાઇટ તેમની અંતિમ મુસાફરી બની. શૈલેષભાઈ અને નેહલબેનના હિત નામના એકના એક પુત્રનું 1 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. હિતનું પણ 1 વર્ષ પહેલા પ્લેન ક્રેશમાં મોત થયું હતું. પુત્ર હિત લંડનમાં કોમર્શિયલ વિમાન ઉડાવવાની તાલીમ લઈ રહ્યું હતું. ગીર ગઢડાના યુવાનનું વિમાન દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું. જરગલી ગામનો નીલ ખૂંટ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતો. એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિદ્યાર્થી પ્રથમ વખત લંડન જઈ રહ્યું હતું. દીકરો ગુમાવનાર પરિવારમાં શોકનો માહોલ છે. હોસ્ટેલ પર જ્યાં પ્લેન ક્રેશ થયું તે સમયે હાજર કર્મચારીઓએ ઘટના વર્ણવી. ભોજન માટે આવેલા ડોક્ટર્સને અન્ન પણ નસીબ ન થયું. પ્લેન ક્રેશ થયું ત્યારે મોટો ધડાકો થયો હતો. પ્રત્યક્ષદર્શીએ આ શબ્દોમાં વર્ણન કર્યું છે. વિમાન ક્રેશ થયું ત્યારે અમે જમવાનું બનાવી રહ્યા હતા. 3 થી 4 બાળકોના મૃત્યુ થયા હોવાનો પ્રત્યક્ષદર્શીનો ખુલાસો છે. પ્લેન ક્રેશ થતાં જ રોટલી બનાવતા અમે દોડ્યા. અમે જીવ બચાવવા માટે કશું જ લીધા વિના દોડ્યા. हाँ। अच्छा, बच्चे कितने रहे होंगे जो बच्चे आते खाना? बहुत सारा भड़ाका हुआ, हम सब दौड़ के नीचे भागे। कैसे बचे? बस अपनी अपनी जान बचा के भागे, कुछ पता ही नहीं चला। उस समय हम रोटी बना रहे थे। बच्चों का खाना चल रहा खाना, हाँ, खाना हम बनाते 20 साल से। 3-4 बच्चों की मौत हुई है और 3-4 एडमिट है आईसीयू में। बहुत बड़ा, कुछ पता ही नहीं चला कि क्या हुआ है ना। हम सब भाग के पोता की जान बचा के निकल गए. एक मासी फंसी गया, 2 साल की बच्ची और मासी वो मिल नहीं रहे कल से. आप कितने लोग थे वहाँ पे? हम 22 मासी ऊपर है, नीचे 15 है. दो माल का है मैस. कितने मालूम थे? कितने लोग आप? 150-200 से. जब हम रोटी बना रहे ना तब वो ऊपर से प्लेन ऐसा गिर गया नीचे और बहुत हादसा हुआ था. बहुत यानी बहुत. सिलेंडर हमने लगा कि सिलेंडर फटा है तो पीछे से आगे ऐसी भभूक गई ना तो मेरे पीछे यहाँ थोड़ा जल गई. तो मगर अपनी जान बचाने के लिए हम है ना कुछ भी लिया नहीं, सब ऊपर छोड़ के नीचे उतर गए हम. ऐसे नहीं, थे आपके स्टाफ के? 13 लोग तो है ही हम. 13 लोग है स्टाफ में. उसमें से सारे बच गए, अभी कोई रह गया? सारे बच गए मगर एक मासी और वो उसकी लड़की 2 साल की नहीं मिल रही है. अच्छा, और कोई स्टूडेंट को घायल हुए थे? स्टूडेंट तो बहुत सारे घायल हुए. क्या उस टाइम खाना चल रहा था क्या? खाना खाने ही आए थे सब लोग. हाँ, ऐसा थोड़ा घबराहट तो हुई है मगर यह मेरा दूसरा हादसा है. पहला एक वो बॉम्ब ब्लास्ट का हादसा देखा हमारे सामने जब एम्बुलेंस उड़ी थी तब. ये दूसरा हमारे आंखों के सामने ऊपर से प्लेन आया, वहाँ ऊपर से. એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી રાકેશ પટણીએ જણાવી આંખો દેખી દાસ્તાન. રાકેશ પટણીએ કરી વીટીવી સાથે ખાસ વાતચીત. ગઈકાલે બપોરે જમવા બેઠા હતા ત્યારે ઘટના બની.
મેસ પર પ્લેન ટકરાયું ત્યારે નજીકના ઘરો પણ ધ્રુજી ઉઠ્યા. પ્લેનમાં બ્લાસ્ટ થતા વાતાવરણ અંધકારમય બન્યું. ઘટના સમયે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ફક્ત ધુમાડા નજરે આવતા હતા. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ પહેલા ટેક ઓફ થઈ અને 2 મિનિટ બાદ જ ક્રેશ થઈ ગઈ. સમગ્ર ઘટના જે વાત કરવામાં આવે તો મેઘાણી નગરની આસપાસ આ બધી મેઘાણી નગરમાં જે મેસ છે ડોક્ટર્સનું તેના ઉપર આખું પ્લેન ક્રેશ થયું. સ્થાનિક આપણી સાથે છે રાકેશ કરીને. રાકેશભાઈ, સમગ્ર ઘટનાની વાત કરીએ તો લગભગ 2 મિનિટના સમયગાળામાં આખું પ્લેન ક્રેશ થયું. તમે ક્યાં હતા અને સમગ્ર ઘટના કઈ રીતે જોઈ તમે? હું મારા ઘરમાં હતો, જમવા બેઠા હતા. મેં જમવા બેઠા જેવો અવાજ આવ્યો ને, એક બ્લાસ્ટ થયો, બોમ્બ જેવો બ્લાસ્ટ થયો અવાજ આવ્યો તો મને ખ્યાલ પડ્યો બધા ધુવાડો એફએસએલના સામે બહુ મોટી આગ દુર્ઘટના થઈ. પછી અમે ત્યાંથી દોડતા અંદર આવ્યા. હું, મારો સન, મારા ફ્રેન્ડ સર્કલ બધા જોડે જ હતા. બધા અમે અંદર ઘૂસ્યા. અંદર જે પ્લેનનું ક્રેશ લેન્ડિંગ થતું પહેલી ક્રેશ થઈ ગયું છે, ટેકઓફ થતા એ અમે જોઈને બધા આજુબાજુના રહીશોને બધા ગભરાઈ ગયા. બૂમ બડાણા થઈ ગયા, બધા ભાગમ ભાગી થઈ, બધું થયું. તો બી અમે જે 5-10 છોકરાઓ હતા અંદર જતા રહ્યા બિલ્ડિંગના અંદર. બિલ્ડિંગમાંથી લોકોને બહાર કાઢ્યા, સ્ટુડન્ટોને. કેન્ટીનમાંથી જે બચ્યા છે એમને બહાર કાઢી નાખ્યા. જે મૃત્યુદેહ પામ્યા છે ત્યાં તો અમે અડ્યા. 5 વિકેટની રાહ જોતા અમે 5 સેકન્ડમાં 5 વિકેટ બી આવી ગયા. પોલીસ પ્રોટેક્શન બી આવી ગયું છે, બધું એમ્બ્યુલન્સ બી આવી ગઈ હતી. નજીકમાં જ હતું હોસ્પિટલ, એટલે બધું બધા નજીકમાંથી જ આવી ગયા, ફટાફટ આવી ગયા. પછી અમે અંદરથી આ બાજુની સાઈડ બિલ્ડિંગની પેલી બાજુ આવ્યા તો પ્લેન ક્રેશ થયું ને તે બિઝનેસ ક્લાસ બાજુ પાર્ટ આ બાજુ પડ્યો હતો. એમાં અમે જોયું હતું કે બધી બોડી પેલી એકદમ જલી ગઈ છે. બધી બોડીઓને અમે મારા ફ્રેન્ડ સર્કલને બધું ઉઠાવી સ્ટેચર પર નાખી અને અમે એમ્બ્યુલન્સોમાં જવા દેવી હતી. વાત કરવામાં આવે તો સમગ્ર દ્રશ્ય કેવું હતું? કેવા, આમ વાત કરીએ તો અકલ્પનીય દ્રશ્ય જ કહેવાય. પરંતુ આસપાસના લોકો પણ મદદે આવ્યા હતા, તમે પણ લોકો મદદે આવ્યા હતા. પરિસ્થિતિની વાત કરીએ તો આખું વાતાવરણ અહીંયા ચેન્જ થઈ ગયું હતું. અંધારું હોય તેવું લાગી રહ્યું, રાત થઈ ગઈ. થઈ ગયું હતું બધું અંધારું, એકદમ બ્લેકઆઉટ સીન થઈ ગયો હતો. બધા ભાગમ ભાગી થઈ ગયા અને આજુબાજુના અમુક રહીશો બી મદદમાં આવી ગયા, કોર્પોરેટરો બી આવી ગયા, ધારાસભ્ય બી આવી ગયા, એક્સ મિનિસ્ટર બી આવી ગયા, બધા આવી ગયા. અને અમે બધા જોડે મળીને પૂર્વ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ અમારી જોડે હતા, અમે જગદીશભાઈ પંચાલ, અમે જોડે જ રહીને બધું જોડે રહીને બધા એક ટીમ વર્ક કામ કરી. કેટલા લોકોને બચાયા છે તમે? મેં કરીબ 18 લાશો ડેડ બોડી કાઢી હતી. 18 ડેડ બોડી મેં કાઢી. ચોક્કસથી જે વાત કરવામાં આવે તો લગભગ 18 જેટલી ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. અકલ્પનીય દ્રશ્ય અહીંયા આ સર્જાયા હતા. અને વાત કરવામાં આવે તો જે રીતના પ્લેન ક્રેશ થયું હતું ત્યારે સમગ્ર વિસ્તારમાં જ્યારે અંધારું થયું હોય તેવું વાતાવરણ પણ ઊભું થઈ ગયું હતું. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જે કાલે દુર્ઘટના 1:45 વાગે થયું, અમે છું ઘરમાં જ હતી. એકદમ મારું ઘર જજુર્યું. મારે તો જે સામે વડે મોટો છે ને એ પહોંચી અડ્યું. એ અડી ગયો તો હું એકદમ ચીપ આવી ગયો. શું થયું ઓચિતાનું એ વિચારતા પછી આ લોકો અહીં એકદમ ફાસ્ટ વિમાન તો બિલ્ડિંગ નથી. બિલ્ડિંગ પછી ઝાડ બધો ઝાડ પર ખડી રહ્યું. ખડી રહ્યો કે પછી એકદમ લાસ્ટ થાય, એકદમ ફટાકડા ફૂટવા. પછી મેં પબ્લિક ખસી જાઉં. હું તો બૂમ પડી 108 ને ફાયર બ્રિગેડ ને પોલીસ ખાતાનો કમે બધા છોકરો બધા આજુબાજુ અમારા હતા ને છોકરો રહીશો તમારા જીવનના એ છોકરા પડતા કોઈ બધા ડોક્ટરને કાઢવા ભર્યા. દિવાલ પડી ગઈ ને ભોજન લેવા આવ્યા. ભોજન સમય 1:30 વગર આ બનાવ બન્યો. 1:30 વાગે તો એકદમ છોકરો, મારો ભત્રીજો, મારો દીકરો, મારા દીકરા લાશ કાઢી, દીકરા લાશ કાઢી, આજુબાજુ છોકરો, તમામ છોકરો હવે ખૂબ મહેનત કરીને તમામ સ્થાનિક રહીશો બી આવી ગયા હતા. એટલે આકાશમાં કોઈ જોઈ એવું નથી, કોઈ જોઈ નતું શકતું. એવી બુરી તો જગજીગર કરીને છોકરો મદદ બચાવો, કોઈ બી બચાવો, ડોક્ટરને બચાવો, નાગરિકોને બચાવવાની કોશિશ કરો, ગમે તે થાય. તમે મારો ભત્રીજો, મારા ભાઈનો છોકરો, મારો બાબો, બધી બહુ લાશો કાઢી. કઈ ના પૂછે થઈ ગયું. સપની આવું કે આવું થશે. ખરાબ બોડી જોઈને જે એકદમ બળીને ખાક થઈ ગયા. બોડી ઓળખાતી નથી. એમની બોડી ના ઓળખાય કે આ વ્યક્તિ છે. એ બોડી નથી, કશું કોઈ તુરૂપ ના મળે એવું થઈ ગયેલું. કારણ કે આ કોણ મળી જાય, કોણ મળી, એવી હાલત. મને ખુદ મને ચક્કર આવીને હાઈ બીપી થઈ ગઈ હતી. દુઃખ જ હદ પૂરું દુઃખ થઈ ગયું, બહુ દુઃખ થઈ ગયું ભાઈ. જબરજસ્ત કે સપને કોઈ બેરીના ઘેર આવું ના થવું જોઈએ. એટલો દુર્ઘટના થયેલી છે. 9 જવાન છોકરો ભણેલા ગણે જોબ કરવા જતા હોય, એક ડોક્ટરો મા બાપનું સપનું પૂરું થયું હોય, એમનું પૂરું નહીં થયું. એમને બહુ દુઃખ થાય છે. ડોક્ટરો જતા 50 ડોક્ટરો જતા રહ્યા. બાપા જમવા બેઠેલા આવેલા 1:45 વાગે,
એનો વિશેષ પર જમવા એટલી વાર થઈને આવું થઈ ગયું સપને કેટલા આવતા હશે મારે 29 નંબર લોકો મેઘાણી બાજુ દિવાલમાં સામની સામે 500 કિલોમીટર સામે છે પેલા અમારે તો થર્ડ પર કુદરત કે અમારે બચાવે એટલે ડ્રાઈવર કે પબ્લિક મળી જશે એટલે કોઈ ખુલ્લી જગ્યામાં જેને જેવું અડ્યું ને અડધું જ આવતું હતું જે જાણે અડધું તો આવ્યું આજુબાજુ નુકસાન નહીં થયું જે થયું અહીં નુકસાન થયું એ ડ્રાઈવર જીગર રાખે બહુ જ લોકો બચાવે બહુ જ 10-20-25,000 કાપલો મરી જાત મારું ખુદનું છે મરી જાય મેં ખુદ મરી જાત ક્રિકેટ રમતા હતા એ ભાગતા આવ્યા છે રેસ્ક્યુ કરવા માટે બધા સ્ટુડન્ટ્સને જે લંચ કરતા હતા ને જેમના હાથોમાં ચમચી કોઈનું અહીંથી માથું ફાટી ગયેલું દિવાલ ઉપર પડેલી દિવાલની નીચે લાશો અને ઉપર સુટકેસો પડેલા અમે સૌથી પહેલા તો સિલિન્ડર્સ નીકાળ્યા ગેસ સિલિન્ડર્સ નીકાળ્યા અને પછી તો અમે જે કિચનમાં આગ લાગી હતી એ દરવાજો બંધ કર્યો સ્ટેર્સની સાઈડથી અને કાચ મિરર્સ ધુઓ અંદર એવો થયો કાળો ધુઓ કે શ્વાસ લેવા જેવી હાલત નથી કોઈને તો એમાં એવું થયું કે અમે સૌથી પહેલા મિરર્સ તોડવા માંડ્યા તો એર ઇન્ડિયા વાળા આવીને મિરર્સ તોડવાનું રોક્યું કેમ કે નીચે પબ્લિક બી હતી બીજી સાઈડમાં તો અમે કોઈ જ ના વિચાર્યું કોઈનું ના સાંભળ્યું પણ અમારો જીવ જોખમમાં નાખીને અમે લોકો લાશો નીકાળવામાં જતા રહ્યા એ લોકોની સાંસ ચાલતી હતી ભગવાનની કૃપાથી એ લોકોને વધારે ઇન્જર્ડ થયું છે પણ એમની સાંસ ચાલતી હતી અને એમને ફટોફટ એમ્બ્યુલન્સ બોલાવીને નાખ્યા છે કેમ કે એ સાઈડમાં આગ ઓછી હતી ને જેવી આગ ઓછી હતી ને એવું અમે ફાયર શ્રેષ્ઠ ડોક્ટર બનવાના સપના સાથે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાકેશ દિહોરાનું મોત થયું 5 બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવાર હિપકે ચડ્યો યુવાન દીકરાના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે યુવકની અંતિમ યાત્રામાં ભાજપના પદાધિકારીઓ સામેલ થયા કેન્દ્રીય મંત્રી તળાજાના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સામેલ થયા મૂળ ભાવનગરના સોસિયા ગામનો યુવક જે બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકો હોસ્ટેલમાં જમવા બેઠા હતા જમતા સમયે હોસ્ટેલની સાથે પ્લેન ટકરાતા દુર્ઘટના બની મૃતક રાકેશ ગોબરભાઈ દિહોરા એ મારા સાળા થાય અને છેલ્લા 2 વર્ષથી સેકન્ડ યર એમબીબીએસ માં એ અભ્યાસ કરતા બીજે મેડિકલમાં બીજે મેડિકલ એક આપણે ટોપની મેડિકલ કોલેજ છે તો નીટમાં 660 જેવા માર્ક્સ હતા એટલે ટોપર હતો ને એક ઘરનું એક સપનું લઈને નીકળેલો કે ડોક્ટર બનીશ અને ઘરનું નામ ઉજાડીશ પણ જે આપણે બોઈંગ 787 નું જે ક્રેશ થયું તો એમાં એ કેન્ટીનમાં એ જમતા હતા તો એના દરવાજા આગળ જ પ્લેન ક્રેશ થયું અને એ લોકો બહાર ના નીકળી શક્યા અને એનું મૃત્યુ થયું અમદાવાદ પ્લેન ક્રેશમાં નોકરીએ જવા નીકળેલા આશાસ્પદ યુવાનનું પણ મોત થયું મેઘાણીનગરમાં રહેતા પંજાબી પરિવારના આર્શદીપનું મોત નીપજ્યું પંજાબી પરિવારના એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે સોફ્ટવેર એન્જિનિયર આર્શદીપ નોકરી જવા માટે નીકળ્યો હતો પરિવારજનોએ ડીએનએ સેમ્પલ આપ્યા છતાં પણ હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી વિમાન દુર્ઘટનામાં એક બાદ એક મોતની પુષ્ટિ થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા અધિકારીઓ સતત અહીંયા છે એ મૃતદેહો લઈ જવામાં આવી રહ્યા છે લાવવામાં આવી રહ્યા છે આ તમામ સમાચારો તો આપે સાંભળ્યા હશે પરંતુ વધુ એક સમાચારથી અમે અવગત કરાવવા જઈ રહ્યા છે કે એક 21 વર્ષનો દીકરો જે પોતાના ઘરેથી જાય છે કામ માટે જાય છે જે રસ્તા પર બાઇક લઈ અને જતો હતો પરંતુ એ ન કામે પહોંચી શક્યો કે ન તો પોતાના ઘરે પહોંચી શક્યો એમના મમ્મી છે એમની સાથે વાતચીત કરીશું આપકા નામ रंजीत कौर आप कहाँ से हो बेसिकली पंजाब से है। और फैमिली सब यहाँ आ गई फैमिली यहीं पे है मेरी मैरिज यहीं पे आई हूँ मैरिज करके यहीं पे आई हूँ यहीं पे रहते हैं आपके बेटे का नाम क्या अर्शदीप सिंह बंगा तो अर्शदीप कब निकले थे और क्या हुआ 1:30 बजे निकले थे वो घर से जैसे निकले वो 2 मिनट बाद ही वो विमान गिरा उसके बाद उसका फोन नहीं लगा मैं बहुत ट्राई कर रही हूँ उसका पूरी रात ट्राई करते रही लेकिन उसका फोन नहीं लग रहा फोन उसका स्विच ऑफ आ रहा है कहीं भी वो एक्टिव नहीं है ऑनलाइन कुछ नहीं है उसका फोन ही स्विच ऑफ है उससे कोई बात ही नहीं हुई तो आपको कैसे पता चला कि ये दुर्घटना हुई है विमान वाला और फिर आपने फोन किया तो आपके मन में धुआं निकला ना एकदम तो मेरे को पता चला सबने बोला कि विमान गिरा तो मैंने कहा अभी मेरा बेटा गया तो मैं उसको पूछूं कि अर्श तू कहाँ पे पहुंचा है तू ठीक है लेकिन उसका फोन ही नहीं लगा कोई अभी तक उससे कोई बात नहीं हुई उसकी कोई खबर नहीं मिली उसके पापा कल से ढूंढ रहे हैं उसको आप हॉस्पिटल जाके आए
मिस्टर जाके आए, डीएन टेस्ट देख के आए, सब कुछ करके आए, लेकिन उसकी कोई खबर नहीं मिली अभी तक। उनके पापा कहाँ हैं? उनके पापा अभी भी वही हैं, सब ढूंढ रहे हैं उनको हॉस्पिटल में। हाँ जी। और लास्ट क्या बात हुई थी आपके बेटा बस काम पे जा रहा था तो बोलता मम्मी के बंद कर लो, जाफा बंद कर लो। तो मैं गई, नौकरी के लिए निकला, मैंने गेट बंद किया और अंदर आई। बस 2 मिनट बाद ही मैं बाहर निकली तो वो विमान गिरा। क्या अभी भी लग रहा है कि बेटा आएगा कहीं ना कहीं बच? देखो मेरी आस तो है, मैं माँ हूँ, मैं नहीं चाहूंगी कि मेरे बेटे को कुछ हो। मेरा बेटा ठीक ठाक बस घर पे आ जाए, भले उसको चोट लगी हो, लेकिन कहीं भी हो वो घर पे आ जाए मेरे पास। एक ही एक मेरा बेटा है। आपकी लास्ट कोई बात हुई थी उनसे या कुछ ऐसी बात जो कभी भी आप नहीं भूल सकोगे? कभी नहीं। वो हंसते खेलते गया, उसने ऑनलाइन टी शर्ट मंगवाई थी, नई टी शर्ट पहने गया। मम्मी ऐसा लगते है नई टी शर्ट, ऐसा बोलती थी। उनके पापा का क्या कहना है? वो कल से वहीं पे है हॉस्पिटल में? नहीं, वो रात को आ गए थे, 12 बजे घर पे आ गए थे। उसके पापा अभी सुबह से घूम रहे हैं, उसके फ्रेंड लोग भी हैं साथ में अर्श के, लेकिन उसका भी कुछ पता नहीं चल रहा। वहाँ कोई इंक्वायरी की कि जॉब पे वहाँ पहुँचे या नहीं? इंक्वायरी की है, वो बोलते अभी टाइम लगेगा, अभी कुछ पता नहीं चला, जैसे पता चलेगा तो पता चलेगा। शाम को आए थे ना सर वो लोग, उसके ऑफिस का पूरा स्टाफ आया था। वो बोलते कि आंटी हम सब जगह ढूंढ रहे हैं, लेकिन अभी अर्श की कोई खबर नहीं है, आप चिंता मत करो, अर्श मिल जाएगा, ऐसे बोल रहे हैं सब। कितना टाइम हुआ था वो यहाँ से निकले घर पे और ये दुर्घटना हुई? अर्श को 2 मिनट हुए थे घर से निकले जैसे ये दुर्घटना हुई। सिर्फ 2 मिनट? તો 2 મિનિટમાં શુંનું શું થઈ જાય છે અને કાલે શું થવાનું છે કોને ખબર છે, પણ એક માં આંસુ સારી રહી છે અને માની આંખમાં હજુ પણ એ જ આશા છે કે એમનો એકનો એક દીકરો 21 વર્ષીય જુવાન જો દીકરો કે જે એમની પાસે આવી જાય અને એ માએ એ શબ્દો કહ્યા કે એ દીકરાને ભલે કંઈ પણ થયું હોય, એને ગમે એટલી ગંભીર ઇજાગ્રસ્ત થયો હોય, પરંતુ એ દીકરો એ મા પાસે આવી જાય. પંજાબનું આ પરિવાર કે જે 30 થી 40 વર્ષથી અહીંયા રહે છે, 21 વર્ષનો દીકરો તેમનો, અને સતત તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, સતત 2 દિવસથી તેઓ હોસ્પિટલની દોડધામ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે. ડીએનએ ટેસ્ટ પણ તેમણે આપ્યા છે, પરંતુ આંખમાં એક આશા હજુ પણ છે. ઈશ્વરને એ પ્રાર્થના કે એમનો દીકરો ઝડપથી મળી જાય અને કોઈ પ્રકારના સમાચાર ન હોય. કેમેરામેન આશિષ સાથે રાધા, વીટીવી ન્યૂઝ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મુદ્દે એવિએશન એક્સપર્ટનું મત. એવિએશન એક્સપર્ટ સાદાફ નાવેદે બર્ડ હિટની સંભાવના વ્યક્ત કરી. ડબલ એન્જિનવાળા પ્લેનમાં એન્જિન ફેલથી આવડી મોટી દુર્ઘટના ન બની શકે. ઘટનામાં 10 ક્રૂ મેમ્બર્સના પણ જીવ ગયા છે. સામાન્ય ગરમીમાં આટલી મોટી ઘટના બનવાની વાત પર સાદાફ નાવેદે ઇનકાર કર્યો. બ્લેક બોક્સ ફ્લાઇટનું હૃદય હોય છે. બ્લેક બોક્સ પરથી જ છેલ્લે થયેલા કોમ્યુનિકેશન અંગે જાણ થશે. ગઈકાલે પ્લેન દુર્ઘટનાની ઘટના છે તે સામે આવી છે. 200થી પણ વધુ લોકોએ છે તે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના કઈ રીતના બની, શું કારણ હતા, તેને લઈ અનેક તર્ક વિતર્કો છે તે ચાલી રહ્યા છે, પરંતુ હકીકત છે તે બ્લેક બોક્સ મળ્યા બાદ જ સામે આવશે. આપણી સાથે આજે અમદાવાદ જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના જે મેનેજમેન્ટ છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી સંકળાયેલા છે તેમની સાથે વાત કરશું. મેમ, સૌપ્રથમ તો જે ઘટના બની છે આપ એનાથી જાણકાર છો, પ્રાથમિક વિગતોમાં આપને શું લાગે છે આ ઘટના કઈ રીતના હોય છે? સૌથી મોટી વસ્તુ કે બહુ જ દુઃખદ દુર્ઘટના છે, કેમ કે પ્લેનના મુસાફરોએ તો એમનો જીવ ગુમાવ્યો, પણ ત્યાં નીચે જમીન સ્તરે જે લોકો હતા એમાં બી ઘણા બધા એમનો જીવ ગુમાવ્યો છે. અત્યારે એ વાતને ડિસ્કસ કરવી કે શું કારણ હતું, એ જેમ તમે કીધું એવી વસ્તુ છે કે બ્લેક બોક્સ મળશે ત્યારે ખબર પડશે, પણ બાકી બધી હકીકતો જાણ્યા પછી એવું લાગે છે કે કદાચ એ બર્ડ હિટ હોઈ શકે, કેમ કે ટેક ઓફની આટલી સેકન્ડ્સમાં તરત જ જે રીતે ક્રાશ થયો છે તો એટલું એ થઈ શકે છે કે એ એક બર્ડ હિટ હોઈ શકે જેના લીધે આટલું મોટું એરક્રાફ્ટ આટલું જલ્દી ક્રાશ થઈ શકે. એક ચર્ચા એવી પણ આવે છે કે એ જે પાયલોટ હતો તેમની ભૂલ કે માનવ હ્યુમન એરરને કારણે આ ઘટના બની હોય. હું એવિએશન ઇન્ડસ્ટ્રી જોડે, કેમ કે એવિએશન એકેડેમીમાં કામ કરું છું, હું સેન્ટર હેડ છું અહીંયા અમદાવાદ શ્યામલ સેન્ટરની પનાશ એકેડેમીની, પણ
1200 કલાકનો ઉડાન કલાકોનો જેમનો અનુભવ હોય એ વ્યક્તિ તરફ આટલું મોટું સ્ટેટમેન્ટ કરવું, આઈ થિંક સો હું બહુ નાની છું એ વસ્તુ માટે એવું કહેવું કે કદાચ પાયલટની ભૂલ હતી, એ વસ્તુ બહુ મારી માટે બહુ મોટી થઈ શકે, એટલી મોટી વ્યક્તિ માટે એવું કહેવું. તો આજે તમામ સમાચાર તમે જોઈ રહ્યા છો, તેની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પિતાની અંતિમ વિધિ માટે આવેલા પરિવારે જીવ ગુમાવ્યો. પિતાની અંતિમ વિધિ માટે આવ્યો હતો પરિવાર, યુકે સ્થિત પરિવાર કે જે સ્વજનની અંતિમ વિધિ માટે આવ્યા હતા. પિતાની અંતિમ વિધિ માટે આવેલા પરિવારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. યુકે સ્થિત પરિવાર સ્વજનની અંતિમ વિધિ માટે અમદાવાદ આવ્યો હતો અને આજે ગોઝારી દુર્ઘટના બની. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સાસુ અને વહુના મોત નીપજ્યા. 1.5 વર્ષના બાળકનું પણ આ પ્લેન ક્રેશમાં કરુણ મોત નીપજ્યું. પિતાના અંતિમ સંસ્કાર માટે, અંતિમ વિધિ માટે આ પરિવાર અહીં આવ્યો હતો અને એ પરિવાર પણ મોતને ભેટ્યો. યુકે સ્થિત પરિવાર કે જે સ્વજનની અંતિમ વિધિ માટે આવ્યો હતો અને ગઈકાલે જે ગોઝારી આ દુર્ઘટના સર્જાઈ, એ દુર્ઘટનામાં તેમનું પણ મોત થયું. તો આપણી સાથે રાધા લાઈવ જોડાયા છે. રાધા, ગઈકાલની દુર્ઘટના કે જેણે તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા છે, નિશબ્દ કરી દીધા છે, અને એક પરિવાર એવો કે જે પિતાની અંતિમ વિધિ માટે આવ્યો હતો અને તેમને પણ મોત મળ્યું. બિલકુલ વત્સલ, કહી શકાય એકદમ નિશબ્દ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે કહ્યું હતું કે આ દુર્ઘટના ખૂબ વધારે ગંભીર અને નિશબ્દ આ દુર્ઘટનાને તેમણે ગણાવી હતી. એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને કેટલાય એવા સપનાઓ લઈને કેટલાય લોકો ઉડ્યા હતા, પરંતુ એ પોતાના સ્થાન સુધી પોતાના સપનાને પૂર્ણ ન કરી શક્યા. કેટલાય લોકો એવા હતા જે પોતાના પરિવારને મળવા માટે અહીંયા ભારત આવ્યા હતા અને ફરી એકવાર ત્યાં જતા હતા, પરંતુ એ વચ્ચે જ એ પોતે પોતાની જગ્યા પર ન પહોંચી શક્યા. એક પરિવારજન આપણી સાથે જોડાયા છે, એમના કેટલાક પરિવારજનો કે જે આ દુર્ઘટનામાં સામેલ હતા. જી, આપનું નામ? આનંદ થાનકી. આનંદભાઈ, આપના કોણ સ્વજન હતા આ દુર્ઘટનામાં? મારા ભાભી હતા, એક મારા મામાનો સન છે, એમના વાઈફ, એટલે મારા ભાભી અને એમની પુત્રવધુ અને એમનો એક પોત્રો. બાળક કેટલા વર્ષનું? બાળક 1.5 વર્ષ. 1.5 વર્ષનો બાળક. તો એ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એમની સાથે કોઈ અંતિમ વાતચીત થઈ? ના, એના 2 દિવસ પહેલા વાત થઈ હતી મારી. હું તો જામનગર રહું છું, એટલે ફોનમાં એક વાત થઈ હતી 2 દિવસ પહેલા ને કે ભાઈ 12 તારીખે મારી ફ્લાઇટ છે અને 22 તારીખે લંડનમાં એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા 1.5 મહિના પહેલા, એટલે એનું એક બેસણું રાખ્યું હતું ત્યાં યુકેમાં. ત્યાં જ આ લોકો રહે છે, એટલે 22 તારીખે હતું, એટલે આ લોકો 3 જણા જતા હતા. તો આ બાળકના પિતા અત્યારે હાલ ક્યાં છે? બાળકના પિતા અમદાવાદમાં જ રહે છે અને એ જ એમને ડ્રોપ કરી એરપોર્ટે અને એ એમના ઘરે ગયા અને એમનો કંઈક બિઝનેસ ચાલે છે, એટલે એ હમણાં 1.5-2 વર્ષથી આ અમદાવાદમાં છે. એમના પિતાની પરિસ્થિતિ કેવી છે હાલ? એકદમ ફોન ખાલી મેં કર્યો ને જામનગરથી આ સમાચાર થયા એટલે એ રડતો હતો, જે એનાથી કંઈ બોલી જ નતું શકાતું, એટલે જ પછી નિર્ણય લીધો કે હું આવું છું. અને પછી હું જામનગરથી આવ્યો અને બીજા એમના સગા કાકા ને બધા પોરબંદર રહે છે, ત્યાંથી આવી ગયા. 9:30 વાગે અમે અમદાવાદ પહોંચી ગયા એમની પાસે. એટલે એ એકદમ અવાચક થઈ ગયો હતો, એકદમ કોઈ વસ્તુની એને ભાન જ નહોતું. બિલકુલ, 1.5 વર્ષનું બાળક ગુમાવવું બહુ જ વાત કહી શકાય. શું કોઈ અંદર ડોક્ટર સાથે કોઈની સાથે વાતચીત થઈ? તેઓ શું કહ્યું? ના, પર્સનલી તો કોઈ એવી વાત નથી થઈ, પણ અંદર બધી વ્યવસ્થા અને એનાઉન્સમેન્ટ બહુ સારું વ્યવસ્થિત થઈ છે કે ભાઈ ડીએનએ કોઈનું બાકી હોય તો એ આપી દો ને કોઈને કંઈ તકલીફ હોય તો એના માટે અમે બેઠા છીએ ને એ ડીએનએ આપ્યા પછી 72 કલાક પછી તમને તમારા રિલેટિવની ડેડ બોડી સોંપવાનું શરૂ થશે. હજુ કોઈ આશા છે? ના, હવે તો શું આમાં આશા, હવે તો કઈ આમ આશા તો કેમ કે એનાઉન્સ તો થઈ જ ગયું છે ને કે ભાઈ એક જ માણસ એમાંથી બચેલા છે. હવે ડેડ બોડી કેવી રીતના અને કયા સ્વરૂપમાં મળે ને એ કંઈક વિચારીએ છીએ કે હવે એમાં ઓળખી શકાશે કે નહીં, કે ડીએનએ ઉપર જ જવાનું છે કે શું છે. બાળકે કંઈક માદળિયું પહેર્યું હતું? ઓકે, તો મને આઈડિયા નથી હોય, એવું તો કઈ આઈડિયા નથી. પણ એક વાત બની હતી કે એમનો સન જયારે કિશન આ લોકોને એરપોર્ટે ડ્રોપ કરીને ગયો ને તો ફોન આવ્યો એના વાઈફનો કે એમના સનનું 1.5 વર્ષનો જે રુદ્ર છે ને એમનું એક્ઝિટ પરમિટ નથી, એટલે આ લોકો એલાઉ નથી કરતા યુકે જવા માટે, કે તો તમે આવીને અમને લઈ જાઓ, અમને તો આ લોકો જવા નથી દેતા. તો કિશન આવ્યો, તો કિશન એરપોર્ટ પાસે પહોંચી ગયો ને તો ત્યારે એના વાઈફનો પાછો ફોન આવ્યો કે ભાઈ આ લોકો એમ કહે છે કે જો 1 લાખ રૂપિયા તમે ભરી દો ને તો અમે તમને એલાઉ કરીએ.
તો આ લોકોએ કંઈક 1000 પાઉન્ડ કે એવું તરત આપી દીધું એમ, તો કિશન પાછો ઘરે વયો ગયો અને એવી રીતના આવું થયું. બિલકુલ વિધિના લેખ છે, એમાં કોઈ મેઘ ન મારી શકે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ પરિવારજનો કે જેઓ સતત પ્રાર્થના કરી રહ્યા છે, આંખમાં એક આશા પણ દેખાઈ રહી છે અને એમની જે પ્રતિક્રિયા, નાનું 1.5 વર્ષનું બાળક એટલે વત્સલ વિચાર પણ ન કરી શકીએ, કલ્પના પણ ન કરી શકીએ બાળકની શું હાલત, શું પરિસ્થિતિ થઈ હશે. એટલે આ બધા જ સમાચારો સામે આવી રહ્યા છે, એક બાદ એક પરિવારોને પણ મળી રહ્યા છે એમની શું પરિસ્થિતિ, મનોસ્થિતિ શું છે. એક માતા જે પણ અત્યારે હાલ એ ઝંખી રહી છે કે એમનો 21 વર્ષે દીકરો આવે, પરંતુ આ પરિવાર યુકે સ્થિત પરિવાર હતો, એનો 1.5 વર્ષનો બાળક અને સાથે બાળકની માતા અને એના દાદી 3 જણામાં મૃત્યુ પામ્યા છે અને પિતાની હાલત ખૂબ વધારે ગંભીર છે. વત્સલ. બિલકુલ રાધા, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો તમે સાંભળ્યું કે કેટલાય લોકો એવા છે કે તેમના પરિવારજનો આ વિમાનમાં કેટલાય સપનાઓ લઈને ઉડાન ભરી હતી અને ગણતરીની મિનિટોમાં જ તેમના સપનાઓ રોડાઈ ગયા અને તેમની જે સપનાની જે ખુશીઓ હતી અને જે ઉત્સાહ હતો એ માતમમાં બદલાઈ ગયો. તમામ જે અપડેટ્સ છે આપણા સુધી પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.